શિખર શો નાહી જશું આ રોહિત્યન ઘેરથી શિખર રમ ભમશેલા છું મગજ વગરનો છું અમુદું મગજ ટાઢું પાવું છે શિખર ઉનો જ નતો કર્યો હું મા બાપે સંસ્કાર જ નહીં આલ્યા કે હારીમ જઈને ફટફટ કોમ નિપટાઈ દેવું પડે ફેસલો કા અમારા જમાનામાં તો શું ફટફટ કોમ કરતો આજે જે આ ગંધવેતનો હજી પડી રહ્યો છે આ બધું રમણ ભમણ મેલ્યું છે આ સોમાનું હમું ના કરવું પડે હેલો જય શ્રી કૃષ્ણ એ શિખર શોક જ્યાં છું શું ખબર અમન તો હાજર છું કમ્પ્લેટ અમારે ઘેર તાન શું દુઃખ છે તાણા હવે તમારા સંદરીનું કશું કીધા જેવું નહીં ડાળો જ નહીં હમું તો ટાઢું પાહું છે શું કહેવાનું તાણ આ તો કયો તમે શીખ હાલજો થોડી ઘણી કોમ ના હોય એનો મતલબ એ નહીં કે ટાઢું પાવું હા રેડો જય શ્રી કૃષ્ણ મૂકવું મને ભાડી નહીં કે બધું રૂપ બદલી કાઢ્યું ને હાલ મોદી થઈ જઈ લ્યો એ મોદો થયો હોય તો દવા લઈ આવો મરી જાય વગર કોમનો ગમઈ જેઠવાણીમાં આવશે ને એટલે ફટ દઈને હોશ બિનારી આવશે એટલે માં બિનારી આવી એટલે તો હોશ થઈ છે કે એ વખત તાવ શું જાય છે ઓને ઓ બારે યાય અધરો લાલકો શાની જઈતી તને હડલી નવાય ના ખબર ઘેર મોદું માણસ કોક પોણી બોણી જોતું હોય કોક કરતું હોય તો હું ઘર વકુરે બાબા થોડા બોલાવાનો તો તય ઉભો નહીં થઈ શકતો કા વધારે દુખાય શાપ રહી જઈશું કેળામાંથી પગમાંથી એવું કરે તા હા રોહિત્ય શું છે મારા એ ગમમાં જશે આવું હા એ પણ જરૂરી લઈને બેહતો હોય તો જરૂરી લઈને માથા મેલો આમાં જવાબ હાલતો નહીં હા તારું ફરીથી ટેલિફોન આવ્યો લે કોકનો ટેલિફોન આવ્યો તો બાપા એ હંગાત લઈ જતો હોય તો તમારો ડફાકો મારા પાણી કેમ મેલીને જોશો બોલ બોલ હા બુનો નવરી પડી છે એ બોલ બોલ તે કલાક કાચી ઉકલી શોખ તમારે ઘેર પારા લાવું હું બીજી હારી વરસાદ વરસ કરો હોય કપડા ગાભા હુકાતા નહીં છે ચો નાખવાના કહું છું પેલા કોક આમ કોમ ધંધો કરો તો કોક આમ આખો દારો હું બોલ કરે છે વરસાદ તો ચોમાસું છે તે આવશે વાત કરું છું બોલવાના તમે મને પૈસા કેટલા બધા આલો એટલે હું બોલ કરું છું એ બધું જવા દે આ વરસાદ આવે છે તો આમ ખાવાનું છે એવું બનાવીએ કે ગોટા બનાવીએ દાલ વડા બનાવીએ આમ ગરમા ગરમ છે એવી મજા આવે એમને બધું બનાવે એમને આ તમે કીધું ને બની ગયું ખાઈ લીધું મોઢામાં ઠૂસી લીધું નહીં કોઈ કઈ ઘરમાં નહીં તેલ નહીં કોઈ લોટ એ તો બાપો લાવશે આપણે ખાલી કહેવાનું જ છે કે બાપા ઉપર જ આખી જિંદગી જીવી લેવાની છે તમારા પણ એમ થાય કે હું કોક બે પૈસા કમાવ અને ઘરમાં કોક લાવું બાપ ને માં ઉપર હું કરવા જીવો તો હું એમ કહું પણ એ વાત તો સાચી છે તો બાપા ભાઈ બધું ભર્યું છે તો આવતી પણ પેલી સકા તમારી નાના ભાઈની વહુ મારી દેરોણી એ હું બધું તો માંગવા દઉં છું તો કાળી ધોળી થાય છે એનું મોઢું તો મને જોઈને કાળું મેસ થઈ જાય છે એ તો પહેલાથી જ એવી છે બળેલી તને ખબર તો છે કે પણ મને નહીં ગમતું માન બાપા તો મનમોય કોઈ નહીં બચારા નહીં તો આખું ઘર આપણી પાછળ લૂંટાવે એવા છે પણ આ છે ને માર બાપો તો હારા છે પણ વાતો પર મારા જોડે થોડા પૈસા પડ્યા છે ને તે લોટ બોટ લઈ આવું 40 રૂપિયા પડ્યા છે તે ગોટા કરીએ બરોબર તું ના પર તેલ ગરમ કરે એટલા કરી હેડ ડુંગળી બુંગળી વાઢીને તેલ લાય પછી ગરમ કરે કા તેલ નહીં પણ તેલ જ નહીં તાર મેન વસ્તુ ઈ જ નહીં ખબર તાકી તો લઈ આય કે જઈને મરદ લાયા છે ડબલું બસ કઈ હોય એટલે કે માના ઘેર થી લઈ આવો ઈ મોહું તો લઈ આય તું તાર જાય ગરમ કરજે હું લઈને આવું હેડ ભીખ માંગી કરીએ મન તો માન બાપના ઘેર જઈને તાણ શરમ આવે શરમ એક તો પીલીનું મૂઢું જોઉં છું ને મને કોક થઈ જાય છે શું હેડે પાછા વાય ટળ્યો છું સોય જતો નહીં શું ચાલ લીધું હવાર પડે સોય હેડ્યા બોર્ડ મારી ફરું એમ નહીં મારે પિયર જવું તું તે શું કરશું જવું છે પિયર જો બિલકુલ ટાઈમ નહીં અત્યારે શેઠ આવો છે ઈવન હંગાથી જવાનું છે ફોજ આય અને હાલ હમુદી રજા પડાય એવી મારાથી છે નહીં જો તને સોખીન સટ વાત કરી દીધી
યાર હાલો કા જવું છે કોઈ કોમ નહીં આપણે ઈકન 100 માનું હેરાન કરવા ખોટું તો ખાસો ટાઈમ થયો છે અને તમે આખો દાડો આ મજૂરી કરો છો પણ મને લાગતું નહીં કે તમે અધર આવો કેમ એટલે ચોથી અધર આવે એવું કશું રાખ્યું જ નહીં ને આટલી તો મજૂરી કરીએ છીએ રાત દાડો તો કૂટાઈ છે અમારી વળી હું અધાર આપવાનું હોય હજી લગન આટલી મજૂરી કરો છો તો અટાણું કેટલા મહિને લાવો છો તમે 15 દાય અટાણું લાવવું પડે છે એ ખબર છે તમને તમે તો બહાર ખાલી મજૂરી જ કરો છો મને ખબર છે ઘરમાં હું જે રીતના ચલવું છું એ ટાઈમ નહીં આવી જતું અરે અટાણું ટાઈમ આવે પણ જે મહિનાનું અટાણું અરે 15 દાડામાં પૂરું થઈ જાય છે માં બધું આલી દઈશું તો કણ શું કરવાનું અમે ઈવન શું કહેવાનું કે ભાભીને આપણે શું કહેવાનું હા ભાભીને કેવું પડે તો તમારે તમારી શું કહેવાનું પણ કેવું પડે તો કીએ ના તો પછી હું સમજો આ તો જાણ આવે તાણું વહીથી લઈ જાય જુદો રહેશે તો પછી એ રહેવાનું એટલું તો કરીએ કે ના કરીએ કે મજૂરી કરીએ છીએ બધું રાગ થયો કોઈને કોઈ હાલ કશું કેવું નહીં જો સફા કરી નહીં તું પણ હોબળો ખરા આપણે ના ચલવી આલવાનું હોય ઘર જુદો રહેશે તો પછી ગમે તેમ કરે ઈવન જેમ કરવું હોય એટલે હું ડુસા ભરું ચોકન જઈને માન ચાલ લીધો છે જે કરતો હોય કરો કે રોંગ કર્યા વગર અલે અત્યારે નહીં કહેશું તો પછી આપણા છોકરાનું ને પછી આ બધું જે રીતના પૂરું થશે એમ તો કદી અધર નહીં આવીએ બધું અધર જ છીએ હું આવું છું પેલા શેઠ એમાં મોડું થાય છે તું સફા કરે નહીં એ બધું ના કહેવાનું તો વળી કોઈનું વપરતા જ નહીં શું કહેવાનું મારા વખત ને કહેવાનું માં વળી એક તો શું તે યુવાની સાઈડ છે હા હા સારું કર્યું છે વિરાસ હતો પાછો વળી જો નકર જેવું કર્યું છે કાળી કોટી કરી છે હાલ તો ને ઢગલો મેં પડી જાય એવું કર્યું છે હમણાં ના આવે તો સારું છે પોકમ તો શેઠ પહોંચી ગયો છું પણ હાય હાય બાપા ચો ગયા શું જતો છે હું તો ગામમાં જતો હતો કેમ લોટ લેવા જતો હતો લોટ લેવા જાય તાણ હમું તો થઈ રહ્યું છે આમ નહીં એટલે શું કરો તાન કયો પણ ત્યાં થોડી મજૂરી કરો કે હું કામ આમ રખડી ગયો તો થોડો મજૂરો કરો તો કોઈ ભાર છે ને કોઈ ઓહળો નહીં પાડો તમે અમે મજૂરી બાપા જો કે શું કરે કે જો સોમાહાનો વરસાદ આયા કરે છે આખો દારો જો ચો લોકોનો વાંધે ટીસાનું ઓછું રાખો મજૂરી કરો કોક ના ગમે મજૂરી કરો ઘેર અટાણું પૂરું કરો છોકરાનું કાલે છોકરાનો લુગડો પૂરો કરો ભાઈ બીજું ઘરમાં નીલાવવું પડે પેલો રોહિત છે એક રજા પાડે છે ને એ બધી ચિંતા ના કરવાની હોય બાપા એ તો ભગવાન ને અવતાર આલ્યો છે ને તે એને બધી ચિંતા અલ્યા એને હું ચિંતા પણ તો પાછું લોટ લેવા ઉકાતો હોય એને ટોકો પાક એ તો પણ હાલ તો જીવીએ છીએ અલ્યા દાદા જવું ભગવાન પડશે. બધું પૂરું ના કરે કાળાવાળો છોકરો આવશે તો છોકરાનું પૂરું તારો પાક કરશે નહીં એ તો ખબર થશે બધું ટાઈમ આવશે એટલે થઈ પડશે તાણ. તાણ મજૂરો કરો ને થઈ પડશે મરી થઈ જશે તો હું પડશે. લઈને જવાના છીએ કયો હાય હાય ના કરવાનું હોય આવું અલ્યા હા હા ના કરતા હું કઈ શું થાય તું લોટ લેવા જાય છે ને તાણ. હમ? લોટ તો લાવવો જ પડે કે રવા ખાવું હોય તો. જાય રવા જાય કે એ તો ખાવા ને હું લાયા લાવો. નહીં લાવ્યો મેં અડધો આવો કોક લાયો તાણ કયો? કશો આડે ને કહું છું તું જા લોટ લે હા? કેળો બેળો લાયો તો લોટ લે હા કેળો બેળો કેળો તો લાવ્યો પણ નહીં હાલો આલજો પાછા એ તો પેલા રોહિતાનો હાલવાનો હતો ને એ માને તાણ હું મજૂરો કરવો નહીં જોન તો બીજોના છોકરો વચ્ચે ટીસા કરે છે અને કેટલું કઈ થાશો હું કાલે જાણો પેટ પડદા પડશે તમે હું ખવડાવશો લ્યા અને શિયા ઘરમાં રહો તમારા બાપનું સારું થાય સુધરો હું તો સુધરતા નહીં માવ આજે છે પહેલા તમારી વાત કરો મી વાત હોપરી તમને તાવ આવી ગયો તો કોક અમુક માણસો જોવું એટલે તાવ આવે મને તાવ આવે કાલ કેમ નથી આવી તાર અરે મારી થોડી તબિયત આમ એ થઈ ગઈ હતી આમ કોક ગમ હા હા એવું થઈ ગયું એટલે એ તો હવે તો સારું થઈ તો થોડું માથું ને બાથું આ ચડી ગયું હતું ને એટલે નહોતી આવી ગોળી ગળી હતી આલુ ગોળી ના ના નહીં ઉપરે પૈસા આલુ દવા લેતા હા હી કોઈ પૈસા ને પૈસા કોઈની જોડે વાપરો કે ચંદ્રિકા ચોજી જન સાલ લેવા એવું હોય સાલ લેવા જઈશ શાની રે વેળા કરી હા રોધવાનો ટાઈમ થવા આવ્યો પણ હજી આવી નહીં તે ના હોય મારે ઘેર હેડો હા મારે ઘેર ના હોય રહું કે હા તો વાપરો હું કહું થોડું તેલ જોતું હતું ઓહો એટલે એમ તો હું આમાં હાલ લઈ આવું પણ આમ તો વરસાદનું તો જવું પાછું એટલે અરે પણ તારે શું જવાના આવે છે તારે શું જવા નહીં આવતું હોય જ આવવાના આવે છે ખાલી તું મને ટેલિફોન કરીને કહી દે ને કઈ વસ્તુ થઈ રહી છે હું તાત્કાલિક તારા ઘેર પહોંચી જાય એ તો મને ખબર છે તો નહીં ખબર આ તો તમારા છોકરાને કે આ વરસાદવાળું વાતાવરણ છે કે ભજીયા બનાવી કેટલી સખાડ કે તાર આલા કહેવાનું હોય હું હમણાં મોકલાવ સોના મને હવે હું લાવું છું આમ તો પાછા માં એક નંબર મારી પર તો આમ જીવ આપી દે એવા છે એટલે કોઈ ટેન્શન નહીં પણ આ પેલી છે કે કાળ મૂકી એને ખબર ના પડી જો કે હું તેલ લેવા આવીશું ને કઈ એ પેટમાં દુખે એમ છે માર તો માં લાવજો કે ફટફટ
પાછી બહેણી આવશું ઓહો આટલું બધું નહોતું જોતું માં હવે લઈ જા ને 2 દાડા વાપરજે જે વપરાય વાપરજે 2 દાડા વાપરું 2 દાડા વાપરજે હું હમણાં મોકલું સારું બને ભજીયા. બને ખાઈજે હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા મને આયરે આવા ના એટલે પેલું શું કા વગર વાયરે કરંટ આવી જાય ને એવું થાય તાનો મને મૂડ જ આવે હા હવે થોડો સોટો સા મિલીને પીવું એકલી સા મિલીને પીવું જીગા એડીએ કરી દેજે અને હું જઉં છું હા તને કીધું એ કરી દેજે પાછું અરે બેસ કે હાલ આવ્યો હાલ ના હાલો જવું છે બેસ જવાય છે ઘેર જ જવું છે કે તું મેલ ચાલ ઘેર જઉં છું તો રપત છે તાણ હું એ તો તે લાડવો નહીં ખાતો તે સારું છે હા અરે રપત સાથે તને તાણ હું ખબર પડે મને તો ખબર જ નહીં બૈરું ઘેર અમે ટીપી નાખે ને એવું કર આ કંટાળો તને બૈરોનો હોય છે સાચું કહું ને તો પણ બેરું મારે છે મારે ના ખાલી કહેવાનું હોય એમ તો હની અડદ તો પાડી નાખું એક ગીલા ચટાક લઈ બેરાર માર તો આપો છે ખવાતી હ બાયરાની માર નહીં ખાતા લે ખ્યાલ લીધું છો જાતા છો આ બધું પૂછપરછ કંટાળો આવે છે ઘેરથી નીકળ્યું શું કઈ નીકળ્યું શેઠના અંગાથી જવું તાણે તાર પણ આવીને બેઠો છું લે શું કરવાનું કે તે તો ઘેર બોલ્યા કર આપો હોય બેહવાનું હોય શાંતિથી જાય તો વખાઈ જાય બધું ફટ લઈને એમ તમે તો કહો છો ખાલી કેવું છે કરો જ ખબર પડે જેવા ડખા પડે છે એ તો હજી સમય આપવા જો હાટે જા તાણે ગમે તેવા વાઘ કૂતરો થઈ જાય તો હા યાર હું એ તાણ ઘેર જઉં તાણ હાર ઘેર જા ને રે કડે જનક મારા પાસે બોકા પડી છે તારું નો માજો તો તારા પાહન કજી નહીં બેહવા દે હા એ હવે પોટલી ઉપાડી લાગે છે હવે સાર થઈ રહી છે લે પેલી સાદલ લઈને ઓઢી નાખું ને હમણાં હાલ કોક પંપ બતાડશે એ કોઈ લ્યો ઉતરાવો તાણડો શેમ વેળા કરી અમુક તેમ તો થાય કઈ તો કોઈ મારી વાટ જોઈને ઉભો ના રહ્યો કે લ્યો કાકા લઈ જો તાણ હું હા જોજો ઉતાર્યા એકી નહીં હું કરે તા ખાધેલું ચિકન શોખ મેલ્યું અને તાણ લે અને આ તાટલું લાવશું તો થઈ છે હમણાં છે 10 દાડા થતા નહીં થઈ છે હમણાં એમ કેવું છે એટલે ખાઈ જતી હું આ ના ખાઈ જતી હોઉં હું શું કહું છું તું ખાઈ જાય તે પણ હું એકલી કહું રહું છું ઘરમાં તું એકલી નહીં રહેતી કે એકલી રહું એ નહીં પણ એમ કે બધું જાય છે શું એમ કહું છું તે ઊંધે લઈ જતા ઊંધેરા તમને જેમ ત્યાં લઈ જાય એક દાડો બધા ભેગા થઈને તાણે એ તો વેળવાનું શાકમાં વેળવાનું માપ રાખે શામાં શા નાખવાની માપ રાખે બધું માપ રાખવું પડે તો હું હેડ ઘર ને કશું ના હેડ કોઈ કાઢેલો રોજ લાવો તોય થઈ રહે રોજ થઈ રહે તાણે આલી એટલું ખાધું ને મેકલે એટલે જો હું આવ્યું હાથમાં એ તો ઘરમાં થોડું હરખી રીતે સંભાળીને રાખવું પડે વાપરવું પડે કોઈ ઊંધું કાઢી ના કરવાનું હોય જોવું પડે ઘરમાં જોવું પડે આપણે હારું હેડે હવે જોશું તાણે પેલો છોકરો મજૂરી કરતી એને કરી ગઈ છે કે કરવાનું આપણે એ નહીં જોવાનું 15 દાડે થઈ રહી માં હું શું કરું જેડી થાય મેળી થાય હમું વરત રાખતી નહીં રી સડી જાય તો પછી હારું હવે સોટો તો સારું સો દોડી જવાનું પાછી રી છે તે સડી જાય છે પણ એ ઓબલી લાય પટલાઈ સાહેબ એમ હારી રી તો સડી છે આ તો કેવું પડે એટલે થોડું માપમાં વાપરે તાને લાવવાનું છે એટલું તો મહિનામાં 2 વખત અટાણો ના હોય મહિના અટાણું હોય હા હા આ એ શિખર શાનની જઈસા તેલ લેવા શિખર તેલ બનાવવા રહી શાનની જઈશું આમ કે એ પણ માં જોડે થોડી વાતો કરું માં બધું પૂછતા હતા તો માના જવાબ આલુક ના આલુ કાલની હું જી નહોતી બાપડા મારા વગર તો હું ના હટ થઈ ગયા લો અરે પણ વાતો કરવા ના રહી યા સોમાની ભૂખ લાગી છે એક કરીને પેટમાં મને આરો બોલું છે કે મરી જાવ તો પારા આવો કહું મરી જાય તો પછી શું કરે કે આમે હું કરો આમે તમે તારે. હું કરો એમ કેજો જીવતા રહી નહીં હું કોઈ કરું અત્યાર સુધી લાઈ તેલ લાવજે કેટલું લાઈ આખું બહેણું ભરીને આલુ કિલો તેલ આલુ બાય બરોબર છે અરે ફટાફટ ગરમ કરીને ગોટા ઉતાર હા શું ખબર છે બાપો ભેગા થયા હતા તે એ બોલતા હતા કે કોમ ધંધો નહીં કરતા નો અમને તેમનું બરાબર હ સાચું બોલે એમાં તો ખોટું બોલે હ બાપા પણ તારે શું કરે કે સોમાનું શું થાય અત્યારે શાંતિથી ખાવા જ મરે છે કે આપણે બે ટંગ ખાવાનું બાપ ઉપર જ જીવી ખાધો બાપ ઉપર જ જીવી ખાધો ભવિષ્યમાં કોઈ દિવસ તમે તમારા પગ પર તો ઊભા જ ના રહેતા એના કરતા પગ કાપી નાખો હોય છી મા બાપ જીવન ત્યારે દિવસ ચિંતા ના કરવાની હોય વાત કરું છું તે આખો દારો હું બોલ કરું છું ને પેલો મરસો બરસો વાંચજે પાછી હો બધું આધું શું શાંતિ રાખો હાલે હું આવું હેઠ વધાવ કરો હેઠજે એ ડોસી ચા લાવજો તો લઈ પણ રહેવા દો કે નહીં પીવું પીવો કે નહીં તો ચા પીતા હું કદી હેઠી જવાનું છે તાનું અમે હું કોઈ ભેગું જૂતક થવાનું છે કયો એવું નહીં કે તો મારે મોડું થાય છે જવું છે ઈ પણ છોટો ચા પીને જો હમણાં મેલ્યો છે
હારું લાવો હેડો ને તાર તાણ હું ચા ના વળી આ શકન સોમાન તો થશે. હાલું એટલું ખવાય જેટલું ખાવા પીવામાં તો માફ જ રાખતા નહીં માર તો ઘરમાં તમે જુઓ ને તો 10 દાડે ટાઈનું 10 દાડે ટાઈનું બોલો ડબલું તો 10 દાડે તો પાકી જ પાડે ને 10 દાડો પાડે ના કેટલો માણસ છે અમે રોહિત બાયડી મૂન માર ડોશી ચાર 4 જણા? જણો અલ્યા અમે 8 જણો છીએ તોય મારે તો કમ્પ્લીટ મહિનો ચાલે છે અટાયનું તમાર મહિનો ચાલે છે તાણે આ મારો હારો ખાવામાં માપ રાખતો નહીં અને ગજી એક વાપરું છું ને હા તાણ આડાડું છે અને મારે તો ઘાટા તો તેલનો ડબ્બો 2 મહિના ચાલે કો તો 3 મહિના ચાલે આમાં તો 2 મહિને ડબલું છે રે હેડામ પહોંચ્યું હોય એવું તાણ ખાલી થઈ 4 જણો એટલું બધું તો અટાયનું નાખ હોય હવે અમાર તો શિખર હું કરું છું કોઈ ખબર નહીં પડશે બોલો ચાલ આવજે રો છે બીજું તો કોઈ નહીં સોમાન છે લપસી વપસી વળો ના 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 સંપલ લાવ્યો છું સોમાનો જા બાપા બોલો ગોડાલાલ બીજું શું ચાલે બીજું શાંતિ ચાલે બસ તાણ હું જો કયો તમારે તો ભાઈ જલસા છે હો 2 છોકરા છે ને છોકરા કમાઈ ના લે એટલે આમાં આપણે ઉંમર હારું. આટલી થઈ તો બાપાને તો આપણે ત્યાં હા શંકર આરામ ઉપર ચા જેટલો ગળ્યો મત બનાવ પછી મારા ઘરમાં હનું અટાણું ઊભું રહ જોજો ચા જેટલો ગળ્યો મત બનાવ્યો છે તાણે 10 દાડે ને 10 દાડે રોજ ચા ઘરમાં અટાણો થઈ રહ્યું છે આવું ના આવું કરશો તો શાણે ભાળશો પૈસો જ નહીં પાડો કોઈ નહીં ભેગું થાય તાણે હાથે પગે થઈ જશે હિસાબ જ નહીં મળતો આવો ને મહિને 8 તણો તો મહિને અટાણું લાવતું તોય હોય છે એ તો પછી હોય જે ખાય શું થાય શું થયું પણ થોડું માપ રાખવું પડે આપણે ઘરમાં કેવું તો પડે ના એ તો બરોબર છે કેવું પડે ઈ યાર પેલો દુકાન વાળો વિચાર કરતો તો કે તમે દુઃખ કરો છો બેહો હારેડો હો પડું પડીને એટલે જતો રહ્યો ફોન તો કેવું છોકરાને કોક કે ને એટલે ટણો સરાઈને જતો રહ્યો હા કોઈ કહેવાય ના પાછું મને નાખ્યું નહીં કોઈ ખોડ નાખ હજી થોડી ચા નાખ ચા હરખો બને એમ નાખું થોડું મોય કમ્પ્લીટ નહીં બને ચા કમ્પ્લીટ બન્યો છે ને? બધું કમ્પ્લીટ જ બને છે આપણા ઘરમાં તો ચા હું થયું હા શું થયું આમ નામ હાથે પગે થવાનું છે બીજું શું થાય ધાર્યું છે તમે બધા ભેગો થઈ આટલું હોય બસ હોય મારે મરી નહીં જવાનું કંપનીમાં એ મશીન નહીં મારે તો તે નોટો ફસ છેટ ગણીને આલી દી અઠવાડિયે ડબ્બો ના એક બાટલું ના સાલા તેલનું લે કરવાનું છે ને ઘરમાં કમાવાનું છે ના બધું કરવાનું છે ના હું કરી હતી તમે મને બોલો છો બનાવો છો કોણ હું બનાવું છું તું બનાવ કોણ બનાવે છે બધું વાપરે છે કોણ ઘરમાં બધો ઘરમાં બધો વાપરે છે વધારે તો તમારે માં વપરાઈ નાખે છે માં ચોથી વાપરા તમારે હજી ખબર જ નહીં આજ સુધી મેં કદી કીધું નહીં આ બાબતે કે આવું છે આપણા ઘરમાં કે આવું તમે તો નોકરી જતા રહો બાપુ હેતરમાં જતા રહો ઘરમાં રહી હું એકલી મને ખબર કે માં હું કરું છું હું નહીં કરતો પેલા બાપો એ જો જોવું છે ને ઈ ગોમાં ફરી વાતો કરે છે અમાર તો ડબલું કે 8 દાડા નહીં ચાલતું અમાર તો આ નહીં ચાલતું ને અમાર તો પેલું નહીં ચાલતું એટલે મારા મને બોલી છે તો જુદું આટલું કરીને પાછું તમને ખબર જ નહીં કે તમારે માં હું કરું છે એ મને જ ખબર અને હું લડવા ના થાય ને એ દખ હું આજ સુધી કીધું નહીં પણ આજે કહું છું હું કંટાળી જો તમારા માને તમે સમજાઈ દો એ રસું ને અટાણું જેટલું આવે ને એટલું અડધામાં અડધું આલીને પેલી નાલ દે છે ભાભીને હવ ભાભીના લીધી ને તાલીમ કેવું છે બધું એને ડબો લાવ્યો હોય તો અડધો ડબો ઈકન પોકાડે તને ફાઇનલ ખબર તારી અરે ફાઇનલ હું જેટલાય દાડાથી જોઉં છું ને જેટલાય જાનથી જુદા રહેશું ને તારનું આ ધોધ્યા છે જો ભાભી પહાણ ના જૂન કશું આ તો તું ખોટું બોલી છે ને હા તો તગડી મેલે હોય થી એક દાડો નહીં રહેવા દો મારા ઘરમાં અરે હું જાતે નહીં રહું બસ આ વાત ખોટી નીકળશે ને હું જાતે નહીં રહું બસ હું જઉં છું એના પહાણ ભાઈ પહાણ બરાબર ગમે તે કરીને હું લાવું છું પછી પેલા તમારે માનું પૂછો તમે એમ બેહો વાત ખબર નહીં નિમ્ન હું મારા ઉપર પેલે કરી રહ્યા છો બોલી રહ્યા છો મને જોવું પડે બહેરોની ભાઈઓની વાતોમાં બધી નિરાકરણ કાઢવું પડે એમને કોઈના હોબળે બોલાય નહીં કોણ હાસું છે ને હમણાં હાલ ખબર પડી છે ભાઈઓ એ ભાઈ ગોટા ખાઈ લેજે ગોટા બનાવે છે ગોટા બનાવે છે હા ભાભી ગોટા બનાવે ના હોબળો ગોટા તો પછી ખાઈએ છીએ બાપો બધું કરિયાનું કેટલું લાયા છે ખાવાનું પેલું કેળાની વેફર ને આ તે બધું ઉપાડીને આયા છે તે કીધું ના હોય તો લઈ દો એટલે આવ્યો તો બાપો લાયા છે કેળો બેરો બધો કરિયાનું એ લાયા છે પૌવાન બૌવા કેટલું ઉપાડીને આયા છે હા લદાઈ ગયું હા હમણાં આવો
લે, ગમે તે કરી ને લઈ આવી હે ને ત્યાંનું આવી ગયું આપણે જ મહિનાનું તાનું લે, હા શીખર ચમ આવા જીવ ના છો મને એ નહીં અલી ખબર. હેડ કે આવે છે વારી નાહી પાછા ફરી જશું અમારા લે હેડ જલ્દી હાલ છે મારો આદમી નહીં સુધરે શીખર ચમ આવો જીવ છો બાપા એ બાપા ઉભા થોડો ઉભા તો જો હટજો શું કોમ છે લ્યા પણ અમુક કામ તો ઘણું છે જે છે એ બધું હાથ છે હિસાબ છે આજ બધું પૂરો કરવો છે આજ કેમ ઓમ બોલું છું ચમ સણ કે ચમ બોલું છું શું છું તે તને કંટાળી ગયો છું શું છે માં અરે બધો મારું કરવા છે લ્યા પણ માલી આવ પેલી ને તું હોય બે હોય આવો થાય અલ્યા બાર વાર હાથ આવે એવું છે નું કા બધાનું કા બાર બોલા જો બાપા તમે હાકો શું લઈ જવાય છે કંપનામાં ઓમના ઓમ તો છાપ થઈ ગયા હાય સોમાવું કરીને મરી ગયો ઘરમાં જે હોય ને હાથસો બોલજો પૂછ્યું પણ બધું ખબર પડશે પણ જે હોય ને હાથસો બોલવાનું હમણાં લાવ્યો છું હમણાં લાવ્યો ભાઈ છું આબાદ આવો ઘરમાં ના થતા હા એ લે હેડો આબાદ આવો પણ સાહુ એ તો કે ને આ બધાનું કા ભેગા કર્યા તો કોઈ રોધી દીધું ગામમાં ફરી ફરીને તમે નહીં કહેતા બધાને હા. પેલા શંકાબાન ને બધાને એટલે કેમ હું થયું લાવ હેડો અલે એ તો ગણ્યું તો જે કીધા જેવું તો કેવું જ પણ કીધું હું કીધા જેવું કેવું પડે શું છું છે કે બોલો કે ખબર ઘરમાંથી- પડે ઘરમાંથી કરિયાણું શું થાય છે કે ઓડો પેટમાં અલે એ તો રોજી ખાઈએ તો તાર બધું પેટમાં જ શાક થાય તાણ બીજો તો શું થાય આ શું બોલો માં ઘરમાંથી આટલું હું લાવું છું તમને એટલી ખબર છે કે અઠવાડિયું ડબલું ચાલતું નહીં આપણે એટલે તો બહેરાનમાં ઠેકોણો ના હોય તો તેલ વપરાઈ જાય અલ્યા રોધવાનો ઠેકાણો રાખતો ના હોય તો ભાઈ બધું એરે જે કોઈ છે એ પૂરું હોપલો તો ખરા પછી જવાબ આલો બધી તમને ખબર છે ઘરમાં હું ચાલી રહ્યું છે ભાઈ મારા અબ તારા ઘેર હું ચાલે મને હું ખબર કે મને તો અમારા ઘરની ખબર હોય ઢોળી નાખી કોઈ હું કા ઢોળ નાખું હું તો તાણ ન તો ઢોળી ઘરમાં ઢોળી નહીં બગડી નહીં તાણ કેમ શું છે ભાઈ કે માં જેવો હાથસો બોલી દો આજ જો હું માં છો ને એટલે હું કશું કહું નહીં પણ જેવો તમે હાથસો બોલી દો ને બધું છે બાપા મને હું ખબર જો માને ખોટી રીતે દબાવવાની વાત ના કરતો તાણ વાળી. એવું હોય તો મારા ભેગું લઈ જાઉં તને જોર આવતું હોય ખબર અલ્યા પણ તે માનું કા કીધું તું ક્યાં કે જે ખબર હોય આવતા તું જોર આવે કે જે મન લઈ જાઉં વા માલી વનો આખા બધું હાલે છે પૌવા હમણાં 2 કિલો પૌવા કના લેતા કના લીધા હતા માલી તેલનું ડબલું કને ભરી આલ્યું આપણું 150 કને ભરી આલ્યું માં ઘરમાંથી તે તો હું શા પર આલી જા મુની પર આલ્યું રાઈડા હોટી લાઈ હા હોટી મારે જુઠ્ઠું ના બોલજો માર અરે પાસે તપી સબૂત છે. જા તું તપી દે ને મારશો તમે માને કોણ મારા છે જુઠ્ઠું બોલે છે લી તું પણ માને પૂછો તો ખરા એવા બોલવા તો દો તું બેજે તું બે હાલ બે માર પાસે સબૂત છે સાચું કહું ઈ છું હાસુ બોલ તી આલી તું જે હોય કહી દો બિલકુલ હાસુ કે હાસુ બોલ આલી તું ઓહો ઓ તારી તાણે ઓમ કે હા હું કોઈને કશું આલતી નહીં અને એ તો મારું આખું ઘર બગાડ્યું ઘર માં દયા ના આઈ દયા હું કંપનીમાં સેવી રીતે મજૂરી કરું છું ને મારું મન જોણે છે 12 કલાક અને તમે આટલું લાઈને તમે પૂછ્યા વગર સીધું આલી દો છો સોટો આપું સોટો આલીને બેસી ગયો છો ને બાપા બધું અડધું અટાણું યુવાન આલે છે મેં કીધું હું હોય એક દાડો આપણે આલીએ તો ચાલે પણ આ તો જાણે અટાણું લાવું તો આને ઈકણ જ પોકાડે એ કોઈ તારો આલા છે નહીં રોજ રોજ માર રોજ આલા તું બંધા તને હા બલ્યાળા હું કઈ કઈ થાજો કે મજૂરી કર મજૂરી ભાભી કેટલું હાલો છે તમે તો કયો હા એટલે હવે ખાધું હવે માએ આલ્યું હતું ખાધું અમે ઉમો હા તે બોલ હું આલી હતી બોલ એ તો તમે જેટલી વખત અઢાઈનું લાવતા એમાંથી થોડું કોથળીમાં બધું અલગ ભરતી બધું ખોડે ભરું ગોળે ભરું સાએ ભરું પૌવાએ ભરું મરસુએ ભરું અડદાએ ભરું ધાણા જીરુંએ ભરું જીરુંએ ભરું તેલે ભરું બધું ભરું એટલે એમ નહીં તો પાછું એને આટલું બધું જોયા છે તો એને મજૂરી કરતા નહીં આવડતી અને હું હાથે પજે કઈ નાખવાનો છે તે મારો શિયો એ નહીં એક જ શિયો છે મારા તો કહેતા ખબર નહીં પડતી કે મજૂરી કરી લ્યા હું કેટલા દાડા તને ખવડાય એટલું કહેતા નહીં આવડતું પણ માં એરો જુદો રહ્યો છે તો પછી યુવાનું કરીને કોઈ લાવ એના કશું લામ પાડ ના હું રોજ વિચારું છું કે તમે જ્યાં નહીં થઈને આવો છો ને જોઈને ઘેર જ બેસી રહ્યા છો ભાઈ 100 મહિનાથી હું તમે છો નોકરી ધંધો નહીં છે કોમ નહીં સારું મને વ્યાયામ પડતો તો ઘર ચાલે છે કેવી રીતના કેવા ચડા તો ભાઈ ટેટોળા જેવા પાછા ખાઈ ખાઈ તો બંકો છે ખાધું કે અમુક કરે ખાવાની ના નહીં જો તો પછી હાલવાની એ ના નહીં ભાઈ પણ જુદા રહ્યા છીએ આપણે 2 જણા હું આ 2 જણો નહીં ચલાવતો કે હોડો મજૂરો કરવો પડે મજૂરો કરવો પડે ઓ નક માજી ખાવો તો પૂરું નહીં થાય આમાં તેલ દોતી 2 ભાઈઓ લડ સારું લાગે પણ આ વિખવાડ કેટલો પૈસા મને કહેજો
તમે એકલો ના રહી શકતો તો ભેગો આવી જાઓ, ભેગો મજૂરી કરો. તે તાર 2 જણા મજૂરી કરીએ, તમારાથી ના થતું હોય તો. આ જુદા તો મજૂરો નહીં કરતા યાર, આમ તો હું મજૂરો કરી લે આ હું મજૂરી કરી અને મને જરાય દે આ નાઈ કઈ એક મજૂરી કરે બધાને ખવડાવે તને તારે કેવું ના પડે 2 શબ્દ કે તું એ મજૂરી કરી એ તેમાં મજૂરી કરો, શોખ નોકરી ધંધા જો કેટલું પૂરું કરશે. ના લી હોત ને તો મજૂરી કરવી પડત, પણ તી નહીં કરવા દીધી મજૂરી. પણ મેલો ચાલમ એનો મિત્રોને કહેજો સારું તો. ઓ પાછું ઓન કેવું પડે જો ભાઈ છોકરા તો દરેક નહીં હોય બરાબર, પણ એક હારો ને એક ખોટો એવું ના કરે, પણ મજૂરી તો ભાઈ છોકરાને દરેકને કરવી પડે. મા બાપ તો શું થાય ભાઈ ના લીધો હા પરજાઈ હોવાની હાલે તો ખરા, પણ આપણે છોકરાને મહેનત કરવી પડે અને ઘરનું પૂરું કરવું પડે. બધા વ્યવહારો પણ હાથવાના હોય. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.